ધર્મરાજા દાદા ભીષ્મને પૂછે છે કે હે દાદા, માયા તત્વમાં મુખ્ય શું છે? ત્યારે ધર્મરાજાને કહે છે કે માયા તત્વમાં સોનું તે મુખ્ય છે. તેથી સર્વ જીવોને તે સોનાને ચાહે છે. તે માયાનું નામ લક્ષ્મી છે. તે લક્ષ્મીબાઈ સર્વે જગ્યાએ બેટી, સ્ત્રી, માતા બનીને નચાવે છે. તેમાં જે લોકો લક્ષ્મીને બેટી તરીકે વાપરે છે તે પરમપદ પરમાત્માને પામે છે. જે લોકો લક્ષ્મીને સ્ત્રી રૂપે વાપરે છે તે નરકમાં જાય છે. અને જે લોકો લક્ષ્મીને માતા રૂપે જાણે છે તે મનુષ્ય લોકો પોતાના શરીરનું જ સુખ ભોગવે છે. હે અર્જુને પૂછ્યું, હે પ્રભુ, આ ત્રણેય ગુણોથી પર થયેલા મનુષ્યના કેવા લક્ષણ હોય છે? તેનો આચાર કેવો હોય છે? તથા કયા ઉપાયથી મનુષ્ય આ ત્રણ ગુણોથી છૂટી શકે છે? શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, જે મનુષ્ય સત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણો છે તેવા જ્ઞાની મોહની ઈચ્છા કરતા નથી. તે ઉદાસીને જેમ રહે છે તે ગુણોથી દૂર રહે છે. ગુણો જ ગુણોમાં વર્તે છે એમ માનીને પોતાને મોહતો નથી. ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજીને હું કાંઈ જ કરતો નથી. તે સ્વરૂપના ભાનથી ખસતો નથી. સુખ દુઃખને સમાન સમજે છે. માટી તથા સોનું જેને સમાન છે તથા પ્રિય અને અપ્રિય સમાન છે. નિંદા અને સ્તુતિ સમાન છે. માન અને અપમાન સમાન છે. તથા શત્રુ પક્ષ અને મિત્ર પક્ષમાં સમાન ભાવે વર્તે છે. બધા જ કર્મોમાં કર્તાપણાનું અભિમાન વિના કરે છે. તે મનુષ્ય ત્રણ ગુણો છોડીને ગુણ વિનાનો કહેવાય છે. અને જે મનુષ્ય અસકલિત નિષ્ઠાથી ભક્તિ યોગ વડે મને ઉપાસે છે તે આ ત્રણેય ગુણોથી પર થઈ બ્રહ્મભાવ પામવા યોગ્ય બને છે. આ પરમાત્માની સ્થિતિ હું છું. અવિનાશી અમર મોક્ષનું સ્વરૂપ હું છું. અને સનાતન ધર્મ તથા અનંત અખંડ એકરસ સુખનો આનંદનો આશ્રય પણ હું જ છું. આ ગીતા અધ્યાય 14 શ્લોક 19-27નો પુરાવો છે. તે મનુષ્ય અમૃતનો અનુભવ કરે છે તે ચોક્કસ મતલબ કે જે માયાનો મોહ છોડી શકે છે.